દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। વડોદરામાં સગીરા ઉપર થયેલ દુષ્કર્મના દુઃખદ બનાવને લઈ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના આગેવાનો, કાર્યકર્તાઓ, મૌલાના સાહેબ અને મોટી સંખ્યામાં લોકોએ નરાધમો વિરુદ્ધ રેલી કાઢી નરાધમોને ફાંસીની થાય। રિપોર્ટ હનીફ મંસૂરી। વિવિધ સમાજના લોકો છે। અમારા ધર્મની વાત કરવામાં આવે, અમારા વિસ્તારની વાત કરવામાં આવે કે અમારા સમાજની વાત કરવામાં આવે, આવા વ્યક્તિઓ માટે અમારા ધર્મમાં સ્થાન નથી, અમારા વિસ્તારમાં સ્થાન નથી। મુસ્લિમ સમાજ દ્વારા વાસના રોડ પેટ્રોલ પંપ પાસે આ જે નરધામો છે જેના કૃત્ય કર્યું છે, જે આખા સર્વ સમાજને અને આ હેવાનિયતનો કોઈ ધર્મ નથી હોતો। આ લોકોએ જે કલંકિત શહેરને કર્યું છે, આવા લોકોને ફાંસી આપવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે। સાથે અમે લોકોની પણ અમારા આખા શહેર વતીની માંગ છે, આવા લોકોને જાહેરમાં લાવીને એન્કાઉન્ટર કરો, કારણ કે આ એ જ લોકો છે જે યુપીમાં એન્કાઉન્ટરના ડરથી ભાગીને અહીંયા આવ્યા છે અને એમને અહીંયા એન્કાઉન્ટરનો ડર નથી, જેથી બેખોફ થઈને આવા કૃત્ય કરે છે। અમારી માંગ છે કે આવા લોકો પર એન્કાઉન્ટર થવા જોઈએ અને સરકારને બીક લાગતી હોય તો હરસંઘવીને અમે કહીએ છીએ, એક દિવસ માટે અમને બનાવી દો હોમ મિનિસ્ટર, અમે આ લોકોને 1 કલાક માટે બનાવી દો, 2 મિનિટમાં જવાબ આપી દઈશું કે આ કૃત્ય ગંભીર છે ને આ બાબત પર સરકારે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ।